ચાલો આજે વાત કરીએ સૌરાષ્ટ્રની ધીંગી ધરા પર લખાયેલી શૂરવીરતા અને ખુમારીની એક અદ્ભુત ગાથાની. આ વાત છે જોગીદાસ ખુમાણની. પણ એક મિનિટ, એમને કોઈ સામાન્ય લૂંટારા સમજવાની ભૂલ ન કરતા. એ તો હતા પોતાના હક માટે લડનારા એક ટેકીલા યોદ્ધા. અને આ આખી વાતનો સાર બસ આ એક જ સવાલમાં છે. બહારવટીયો શબ્દ સાંભળીએ એટલે મનમાં તરત જ કોઈ ડાકુ કે લૂંટારાની છબી આવે, બરાબર ને? પણ શું એવું બની શકે કે કાયદાની બહાર રહીને પણ કોઈ માણસ પોતાના સિદ્ધાંતો પર અડગ રહે? ચાલો આજે આ જ અનોખી વાતને જરા ઊંડાણથી સમજીએ. તો આટલો મોટો સંઘર્ષ શરૂ ક્યાંથી થયો? દરેક મોટી આગની જેમ એની શરૂઆત પણ થઈ એક નાનકડી ચિનગારીથી, એક અન્યાયની ચિનગારી. આખી ઘટનાનું કેન્દ્ર છે સૌરાષ્ટ્રનું સાવરકુંડલા. અને પાત્રો કોણ છે? એક તરફ છે કાઠી દરબાર હાદા ખુમાણ અને એમનો જુવાનજોત દીકરો જોગીદાસ. તો બીજી તરફ સામે છે ભાવનગરના શક્તિશાળી મહારાજા વજયસંઘજી. અને આ લડાઈનું મૂળ કારણ શું હતું? જમીનનો એક ટુકડો, જેને ગરાસ કહેવાય છે. ખુમાણ પરિવારની પેઢીઓ જૂની જાગીર કુંડલા પરગણું ભાવનગર રાજ્યે પોતાની હસ્તક લઈ લીધું. હવે સમજો, કાઠીઓ માટે જમીન એ ખાલી કમાણીનું સાધન નહોતું. એ એમની આબરૂ અને સ્વમાનનો સવાલ હતો. પોતાના પિતા સાથે થયેલો આ અન્યાય જોઈને જોગીદાસનું લોહી ઉકળી ઉઠ્યો. અને બસ અહીંથી જ શરૂ થઈ ટેક અને તલવારની એક એવી ગાથા જે આજે પણ યાદ કરાય છે. આ કોઈ ખાલી શબ્દો નહોતા, આ એક પ્રતિજ્ઞા હતી. જોગીદાસે તલવાર હાથમાં લઈને સોગંદ ખાધા કે જ્યાં સુધી એમનો ગરાસ પાછો નહીં મળે ત્યાં સુધી એ ભાવનગર રાજ્યની ઊંઘ હરામ કરી દેશે. આ એક વાક્યે એમના જીવનની દિશા જ બદલી નાખી. એક વાત અહીં ખાસ સમજવા જેવી છે. જોગીદાસ જે રસ્તે નીકળ્યા એને બહારવટું કહેવાય. હવે બહારવટું એટલે કોઈ લૂંટફાટ કે ચોરી નહીં હો. બહારવટું એટલે પોતાના હક અને સન્માન માટે કોઈ પણ અંગત સ્વાર્થ વગર સત્તા સામે કરવામાં આવતો બળવો. અને જુઓ, એમના બહારવટાના પણ કેવા પાક્કા નિયમો હતા. પહેલો નિયમ, કોઈ ગરીબ ખેડૂતને ક્યારેય હેરાન નહીં કરવાનો. બીજો, કોઈ સ્ત્રીની સામે ક્યારેય નજર ઊંચી કરીને જોવાનું નહીં. ત્રીજો, ગાય કે બ્રાહ્મણ પર ક્યારેય હથિયાર ન ઉપાડવો. અને ચોથો, સૌથી અગત્યનો, એમનું નિશાન માત્ર ને માત્ર ભાવનગર રાજ્યની તિજોરી જ હતી. આ નિયમો જ બતાવે છે કે આ લડાઈ સિદ્ધાંતોની હતી. હવે જોગીદાસની આ લડાઈ કોઈ સામાન્ય ચોર પોલીસની રમત જેવી નહોતી. આ તો હતી બે બરાબરના યોદ્ધાઓ વચ્ચેની ખાનદાની ભરેલી દુશ્મની. આ સ્લાઇડ પર નજર કરો. સામસામે કોણ હતું? એક તરફ શૂરવીર અને ટેકીલા કાઠી જોગીદાસ ખુમાણ, અને બીજી તરફ એટલા જ ખાનદાન અને બહાદુર રાજપૂત મહારાજા વજયસંઘજી. આ લડાઈ બે સિંહોની હતી. ભલે એકબીજાના દુશ્મન હતા, પણ દિલમાં એકબીજા માટે માન પૂરેપૂરું હતું. અને આ દુશ્મની કેટલો સમય ચાલી હશે? 1-2 મહિના કે વર્ષ? નહીં, પૂરા 12 વર્ષ. 12 વર્ષ સુધી જોગીદાસ ખુમાણે ગીરના જંગલોમાંથી ભાવનગર રાજ્યને પડકાર ફેંક્યો. અને આ 12 વર્ષના લાંબા સંઘર્ષમાં એક એવો પ્રસંગ બન્યો જે ખરેખર અકલ્પનીય છે. એક વખત એવું બન્યું કે મહારાજા વજયસિંહજી ખૂબ જ ગંભીર રીતે બીમાર પડ્યા. હવે વિચારો, પોતાનો કટ્ટર દુશ્મન બીમાર પડે તો કોઈ શું કરે? પણ જ્યારે આ સમાચાર જોગીદાસને મળ્યા ત્યારે એમણે ખુશ થવાને બદલે સૂરજદાદાને પ્રાર્થના કરી. અને શું કહ્યું ખબર છે? હે દાદા, મારા દુશ્મનને જલ્દી સાજો કરજો. આવો સિંહ જેવો દુશ્મન નહીં હોય તો લડવાની મજા જ શું રહી જશે? મતલબ, દુશ્મન માટે આવી પ્રાર્થના, આને કહેવાય સાચી ખાનદાની. આવી ખાનદાની પછી વેર લાંબો સમય ટકી શકે? ના. અને એટલે જ હવે વાર્તા એક સુંદર વળાંક લે છે. અહીં વેરનો અંત આવે છે અને શરૂઆત થાય છે એક અનોખા મિલનની. બીજી બાજુ મહારાજા વજયસંઘજીને પણ થયું કે 12 વર્ષ વીતી ગયા. તેમણે વિચાર્યું કે જોગીદાસ જેવા સિદ્ધાંતવાદી માણસને મારી નાખવામાં શું બહાદુરી? રાજની સાચી શાન તો એમને મનાવી લેવામાં છે. અને બસ આ વિચાર આવતા જ મહારાજાએ મોટું મન રાખીને જોગીદાસ ખુમાણને સમાધાન માટે ભાવનગરના દરબારમાં આવવા માટે સંદેશો મોકલ્યો. 12 વર્ષ જૂની દુશ્મનીનો અંત લાવવા માટે આ એક મોટું પગલું હતું. રાજાના આમંત્રણનું માન રાખીને જોગીદાસ ખુમાણ પણ પોતાના સાથીઓ સાથે હથિયારો સજ્જ એકદમ નીડરતાથી ભાવનગરના રાજદરબારમાં હાજર થયા.
એ ક્ષણે આખા દરબારની નજર ફક્ત એમના પર જ હતી. અને પછી જે દ્રશ્ય સર્જાયું એ ઇતિહાસમાં અમર થઈ ગયો. મહારાજા વજયસંઘજી પોતાના સિંહાસન પરથી ઊભા થયા, આગળ વધ્યા અને પોતાના 12 વર્ષ જૂના કટ્ટર દુશ્મન જોગીદાસ ખુમાણને ભેટી પડ્યા. એ ઘડીએ તો આખો દરબાર શ્વાસ લેવાનું પણ ભૂલી ગયો હશે. બસ આ એક ભેટાએ 12 વર્ષના વેરને એક જ ક્ષણમાં ઓગાળી દીધું. અને અહીંથી શરૂ થઈ એક એવી ગાથા જે ક્યારેય ભૂલાશે નહીં. મહારાજાએ માત્ર સમાધાન જ ન કર્યું, એમણે પૂરા આદર અને સન્માન સાથે જોગીદાસને એમનો ગ્રાસ એટલે કે કુંડલા પરગણું અને બાકીના બધા હક્કો પાછા સોંપી દીધા. જે હક માટે આખી લડાઈ શરૂ થઈ હતી એ હક આખરે સન્માનભેર પાછો મળ્યો. અને આપણને આ અદ્ભુત વાતની જાણ કઈ રીતે થઈ એનો શ્રેય જાય છે આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને. એમણે જ સૌરાષ્ટ્રની રસધારમાં આખી ગાથાને પોતાના શબ્દોથી જીવંત કરી દીધી, જેથી આપણે આજે પણ એને જાણી શકીએ. અંતે એક સવાલ મનમાં રહી જાય છે. શું આજના સમયમાં જ્યાં નાની નાની વાતોમાં મોટા ઝઘડા થઈ જાય છે, ત્યાં દુશ્મન માટે પણ આવું સન્માન અને આવી ખાનદાની રાખવી શક્ય છે? આ સવાલ પર વિચારવા જેવું ખરું.